હેલો એવરીવન, મજામાં હશો? આપણું પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર ભણી રહ્યા છીએ. એમાં આપણે આગલા વિડીયોમાં નીચી ઉત્પાદકતા માટેના કારણો જોયા કે કૃષિ ક્ષેત્રે ભારતમાં શા માટે ઉત્પાદકતા નીચી રહે છે. તો મોટે ભાગે જે કારણો આપણને મળી જાય ને કોઈ પણ સમસ્યાના, તો એના ઉકેલ શોધવા બહુ સરળ થઈ જાય. આપણે કારણોમાં આ 3 વસ્તુ જ જોઈ હતી: સંસ્થાકીય સુધારા, સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલ જે પરિબળો હતા એ, અને અન્ય પરિબળો. તો એ જે 3 એના કારણો હતા એ 3માં જ એના ઉપાયો શોધવાના છે. એટલે આપણને કોઈ પણ સમસ્યાનું કારણ મળે તો એનું ઉપાય એમાં જ ક્યાંક મળી જાય. એનો ઉપાય બહાર શોધવા જાવ તો મળે નહીં. જીવનમાં પણ એવું જ છે ને કે ભાઈ, જીવનમાં જે કંઈ સમસ્યાઓ આવેલી હોય તો એ સમસ્યાની અંદર જ એના કારણો હોય અને એના ઉપાયો પણ એમાં જ હોય છે. બહુ સરસ એક ઉદાહરણ છે રાબિયાનું. મોરારી બાપુ બહુ સરસ ઉદાહરણ આપે છે, સંત રાબિયા, કે એક ઝૂંપડીમાં રહે છે અને એક દિવસ એની સોય ખોવાઈ જાય છે અને એટલે એ સ્ટ્રીટ લાઇટના અજવાળે સોય શોધવા જાય છે. 2-4 યુવાનો એની આસપાસ નીકળે છે ને કહે છે કે આ માજી શું શોધે છે, ચાલો મદદ કરીએ. એટલે માજીને પૂછે છે કે તમે શું શોધો છો? તો માજી કહે છે કે મારી સોય ખોવાઈ ગઈ છે. એટલે બધા મદદ કરે છે એને શોધવા માટે. ઘણી બધી વાર બધા યુવાનોએ એને મદદ કરી સોય શોધવા માટે, પરંતુ સોય મળતી નથી. પછી એ માજીને પૂછે છે કે માજી, તમારી સોય ક્યાં ખોવાણી? તમને આમ થોડી જગ્યા ખબર છે ખરી? તો માજી કહે છે કે સોય તો મારી ઝૂંપડીમાં ખોવાણી છે, પણ ત્યાં અંધારું છે, એટલે અહીંયા અજવાળું છે તો અહીંયા શોધવા આવી. આ એક નાનકડી કે ઘટનામાં બહુ સરસ મજાનો આપણને એક શીખ મળે છે કે ભાઈ, આપણું સુખ જ્યાં ખોવાણું હોય ને ત્યાં જ આપણને મળે. બીજે ક્યાંય શોધવા જવાથી એનો ઉપાય મળે નહીં. એટલે કોઈ પણ સમસ્યાનો ઉપાય એના કારણોની અંદરથી જ મળે. અહીંયા પણ આપણે આ 3 કારણો જોયા હતા, તો એ 3 કારણોની અંદર જ એના ઉપાયો છે. આપણે સંસ્થાકીય પરિબળો જોયા હતા એના કારણોમાં, ટેકનોલોજીકલ જોયા હતા અને અન્ય પરિબળો જોયા હતા ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના. તો એક વખત બરાબર તમે કારણો યાદ રાખી લેશો ને તો એ કારણોને જ ઉપાયોમાં ફેરવવાના છે. એટલે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો તો એના કારણોને સુધારવાના છે અને કારણોને દૂર કરવાના છે. તો સૌથી પહેલું જોઈએ સંસ્થાકીય સુધારા. તો એના કારણોમાં જે સંસ્થાકીય પરિબળો હતા એમાં પહેલું પરિબળ કયું હતું? તો કે જમીન વિષયક સુધારા માટેનું. જમીન વિષયક સુધારા જરૂર. કારણ કે જે જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવાળી પ્રથા અને આ પ્રથાથી જે ખેતી કરે છે ખેડૂત અથવા તો ગણોતિયાનું કેટલું બધું શોષણ થતું હતું. તો સૌથી પહેલો તો એ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો કે ભાઈ, જમીનદારી પ્રથાની નાબૂદી કરવી, જેથી જે જમીન ખેડે છે વર્ષોથી એને એનો લાભ મળે. એનું શોષણ જમીનદારો દ્વારા થતું હતું એ અટકાવી નાખ્યું. એટલે જમીન ટોચ મર્યાદા ધારો બહાર પાડ્યો. એ કાયદા મુજબ દરેક વ્યક્તિ દીઠ, માથા દીઠ અમુક નિશ્ચિત જમીન જ એના ખાતામાં રહે. એટલે આ જે જમીનદારી પ્રથા છે એને દૂર કરી. ત્યાર પછી ખેડ હકની સલામતી, ખેડે તેની જમીન, એ પણ આપણે કાલે ચર્ચા કરેલી હતી કે ખેડ હકની સલામતી માટે અમુક સમય સુધી એક જ ખેત મજૂર કે ગણોતિયો જે જમીન ખેડતો હોય તો એને એ ખેડવા મળે અને સલામત રીતે એ ખેડે, અને પછીથી એ જે જમીન ખેડે છે એનો એ માલિક પણ બની શકે જો સતત કેટલા વર્ષ સુધી. અને એટલે જે જમીનદારી પ્રથાની સુધારણા માટેના જે પણ કાયદાઓ બનાવ્યા, જમીન ટોચ મર્યાદા ધારો, પછી ગણોત ધારો, જે વર્ષોથી ખેતર ખેડે છે એના નામે એની જમીન કરી દેવાની, આવા ઘણા બધા સુધારાઓ કર્યા છે. 7 ગણોત નિયમનના કાયદા. કારણ કે ઓછામાં ઓછી 7 અથવા તો એને ભાડું જે ચૂકવવામાં આવે, આખું વર્ષ કેટલી બધી મજૂરી કરે ખેડૂત અને એને ખાલી જીવન નિર્વાહ પૂરતું મળે, બાકી બધું જ જમીનદાર લઈ જતા. તો એ નિશ્ચિત સાંખ નિયમન એટલે કે 7 માટેનો જે નિયમ, ગણોત માટેનો કાયદો પણ બનાવ્યો કે આટલું તો ખેડૂતને મળવું જ જોઈએ. આ રીતે આ બધા જ પ્રકારના સુધારા કર્યા જેથી ખેડૂતોનું શોષણ અટકે અને જમીનની ઉત્પાદકતા અને ઉત્પાદન બંને વધે. તો ખેડૂતને ખેતી કરવા માટેનો પણ રસ જાગે. જો એને એમાંથી કંઈક વળતર મળતું હોય તો એ કાળી મજૂરી કરે અને બધું જમીનદાર લઈ જાય,
પોતા માટે તો કાંઈ ન બચે તો પછી એને ખેતીમાં નવીનતા લાવવાનું, વધારે મહેનત કરવાનું કોઈ પણ પ્રેરણા ન મળે. એટલા માટે પહેલો સુધારો કર્યો જમીન વિષયક સુધારા. ત્યાર પછી બીજો સુધારો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. આપણે ગઈકાલે જે ધિરાણની વાત કરેલી હતી કે 72% જેટલું ધિરાણ શરૂઆતમાં તો ખેડૂતો ખાનગી ધિરાણકર્તા પાસેથી લેતા અને બહુ ઊંચા વ્યાજમાં ફસાયેલા રહેતા, એટલે જમીનદારો એનું શોષણ જ કરતા. એને બહુ ઊંચા વ્યાજના દરે પૈસા આપે એટલે એની આખા વર્ષની મહેનત છે માત્ર એનું વ્યાજ ભરવામાં જ જાય. એવી એક કહેવત છે કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે, દેવામાં જીવે અને દેવામાં મરે. આ એટલા માટે કે એ સમયમાં ખેડૂતોનું શોષણ ખૂબ થતું. પણ પછી આ સંસ્થાકીય ધિરાણ વ્યવસ્થા શરૂ થઈ ત્યાર પછી ધીમે ધીમે આ સંખ્યા જે ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી ધિરાણ લેનારા ખેડૂતોની સંખ્યા હાલમાં 27% જેટલી ઓછી થઈ ગઈ છે. મોટાભાગના ખેડૂતોને જુદી જુદી બેન્કો પાસેથી જ ધિરાણ પ્રાપ્ત થઈ જાય છે. તો એના માટે સૌથી પહેલાં તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. સરકારે કયા કયા પગલાં લીધા? તો એક તો સ્વતંત્રતા 1947માં મળી, પછી 1949માં સૌથી પહેલું આરબીઆઈ એનું રાષ્ટ્રીયકરણ થયું. આગળ આપણે ભણી ગયા છીએ 1935માં આરબીઆઈની સ્થાપના અને 1949માં એનું રાષ્ટ્રીયકરણ. ત્યાર પછી બીજી ઘણી બધી બેન્કો 1969માં અને 1980માં આ બંને સાલમાં ઘણી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું, જેથી બેંક પાસેથી જે ખેડૂતો કે લોકો ધિરાણ લે છે એને ઓછા વ્યાજના દરે ધિરાણ મળે, એટલે બેંક દ્વારા પણ ખેડૂતનું શોષણ ન થાય, એટલે એનું રાષ્ટ્રીયકરણ એટલે સરકારે પોતાના હસ્તક લઈ લીધી. ત્યાર પછી નાબાર્ડ આપણે આગળ ભણી જ ગયા છીએ, ફૂલ ફોર્મ પણ મેં યાદ રાખવાનું કીધું હતું. નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ 1982 એની સ્થાપના થઈ અને એ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં એગ્રીકલ્ચર ખેતીના વિકાસ માટેની આ બેંક કહેવાય. અને ત્યાર પછી ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવ્યા બેંકની સહાયથી. ત્યાર પછી આરઆરબી રિજિયોનલ રૂરલ બેંક, અને એ પણ ગ્રામીણ વિકાસ બેંક છે, કારણ કે ગામડામાં આવેલી જે કંઈ ખેતી ક્ષેત્ર સંકળાયેલા લોકો જ મોટે ભાગે ગામડામાં હોય છે અને એનો વિકાસ કરવા માટે એ બેંકની પણ સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી લેન્ડ ડેવલપમેન્ટ બેંક LDB, તો આને MCQ કે ફૂલ ફોર્મના રૂપમાં પણ યાદ રાખવાનું છે, જમીન વિકાસ બેંક. તો જમીનોનું પરીક્ષણ કરીને જમીનમાં મહત્તમ ઉત્પાદન કેમ કરી શકાય એના પ્રયત્નો LDB જમીન વિકાસ બેંક દ્વારા અને એના માટે આર્થિક સહાય અને ધિરાણ પણ પૂરું પાડવામાં આવે છે. આમ આવા બધા જ સંસ્થાકીય ધિરાણ માટેના સરકારના પ્રયત્નોથી ખાનગી ધિરાણ ઓછું થયું અને ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધે. એટલા માટે ખેડૂત સરકાર બેંકો પાસેથી ધિરાણ લઈને પણ નવી ટેકનોલોજી, નવા બિયારણો, નવા સાધનો, સંસાધનો આ બધાનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શકે. ત્યાર પછી છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. આપણે જેના કારણોમાં જોયું હતું ને કે આંતરમાળખાકીય સવલતોનો અભાવ છે, ગોડાઉન નથી, ખેડૂતને પોતાનો માલ સાચવવાની કોઈ જગ્યા નથી, એની પાસે પિયત કરવું હોય એટલે આ માલ વેચે ખેતરમાંથી તો જ એ બીજું કંઈક વાવી શકે. તો આવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો. અને એના માટે સૌથી પહેલાં તો જે કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો કરે છે તો કૃષિ બજાર અવેલેબલ થયું, કૃષિ બજારની સ્થાપના થઈ, એનો વિકાસ કરવામાં આવ્યો. ત્યાર પછી એગ માર્ક એટલે કે એગ્રીકલ્ચર માટેનું જે કંઈ વસ્તુઓ ખાસ કરીને ખેત ઉત્પાદન થાય છે એમાં એની ગુણવત્તા જળવાઈ રહે એટલા માટે એની ઉપર એગ માર્ક, જેમ સોનામાં હોલમાર્ક હોય છે એમ ખેતી ક્ષેત્રે આ એક માર્ક MCQમાં પૂછાય કે ભાઈ એગ માર્ક ખેત ઉત્પાદન થયેલી વસ્તુઓ ઉપર લગાડવામાં આવે છે, એની ગુણવત્તાને દર્શાવવામાં આવે છે. એટલે એની પણ શરૂઆત થઈ. ખેડૂતોને ભાવની માહિતી મળી રહે, કારણ કે એ ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઈને વેપારીઓ એની પાસેથી વસ્તુઓ ઓછી કિંમતે લઈ લેતા હતા, એ દૂર થાય. એટલે ખેડૂતોને ભાવની માહિતી મળી રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવાના પ્રયાસો કરવામાં આવેલા છે, એટલે જેથી વધારાનો માલ અને સ્ટોક અનાજ જે કાંઈ છે એ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમમાં સંગ્રહિત થઈ શકે. ત્યાર પછી તળિયાના ભાવ
જેને ટેકાના ભાવ કહેવામાં આવે છે. આજે તમે જુઓ છો ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થઈ ગયું છે. તો આ તળિયાના ભાવે એટલે કે ખેડૂતને નુકસાન ન જાય, જ્યારે ખેડૂતે ઉત્પાદિત થયેલી વસ્તુના ભાવ સાવ ઓછા થઈ જાય ત્યારે એને ટેકાના ભાવે સરકાર ખરીદી લે છે, જેથી કરીને ખેડૂતને બહુ મોટું નુકસાન ન થાય. તો એવા તળિયાના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે. આવા બધા પરિવર્તનો કૃષિ પેદાશના વેચાણ વ્યવસ્થાના સુધારા અંતર્ગત કરવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે કૃષિ સંશોધન. તો આ કૃષિ સંશોધન એટલે કે નવા નવા બિયારણો, નવા ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધાનું પરીક્ષણ કરવું પડે કે કયા પાક માટે કઈ વસ્તુ સારી છે, કયા બિયારણથી સૌથી વધારે ઉત્પાદન થઈ શકે છે. તો ખેડૂત આ બધી વસ્તુઓ ન કરી શકે કારણ કે ખૂબ ખર્ચાળ હોય છે. એટલે આ કૃષિ સંસાધનનું કામ, જે સંશોધનનું કામ છે, એ ખાસ કરીને નાબાર્ડને સોંપવામાં આવ્યું. નાબાર્ડ આવ્યા પછી મેં કીધું ને કે ખેતી ક્ષેત્રે ઘણા બધા વિકાસ થયા, એટલે નાબાર્ડ દ્વારા કૃષિ સંશોધનનું કામ, એની જવાબદારી એને સોંપી દેવામાં આવી અને એને લઈને વિવિધ પ્રકારના સંશોધનો કૃષિ ક્ષેત્રે નાબાર્ડે કર્યા. અને પછી એ સંશોધનો કર્યા પછી ખેડૂતોને એ અંગેની તાલીમ આપવી, એ અંગેની સમજૂતી આપવી, આ બધા જ જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. અને ખેડૂતોને જે જૂની પરંપરાગત ખેતી કરતા હતા એની જગ્યાએ આધુનિક ખેતીથી કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય એ અંગે એનામાં અવેરનેસ વધારી, એને એ અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું. ત્યાર પછી ખેડૂત જે ઉત્પાદન કરે છે એમાં બજારમાં જે વસ્તુની માંગ છે તો એવી વસ્તુનું ઉત્પાદન કરવું, પરંપરાગત જે વાવે છે એ જ ન વાવવું. એટલે બજારલક્ષી ઉત્પાદન, જેની માંગ છે એનું ઉત્પાદન કરે તો ખેડૂતોને એ વસ્તુની આવક પણ વધુ મળે. એટલે બજારલક્ષી ઉત્પાદન થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કૃષિ સુધારણા કાર્યક્રમો, એમાં ખેડૂતોની સામેલગીરી, ખેડૂતોને જુદા જુદા કૃષિ મેળા કરીને પણ ખેડૂતોને એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે અને ખેડૂતોની સામેલગીરી એમાં વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. સામૂહિક ગ્રામ સંકલિત વિકાસ યોજના અને સામૂહિક સંકલિત, એક તો સામૂહિક ગ્રામ વિકાસ યોજના અને સંકલિત ગ્રામ વિકાસ યોજના, એટલે કે આખા સમૂહનું, આખા ગામનો વિકાસ થાય બધી જ રીતે સર્વાંગી, એવી જુદી જુદી યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. જનધન યોજનાની શરૂઆત થઈ. જનધન યોજનાની શરૂઆતનો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે ભાઈ દેશમાં રહેતા તમામ લોકોના ખાતા બેંકમાં ખુલે, જેથી સરકાર દ્વારા જે કાંઈ સહાયો આવે છે ને એ સીધી એના ખાતામાં જાય. એટલે આ જનધન યોજના દ્વારા ઝીરો બેલેન્સથી દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિનું ખાતું ખુલી શકે અને ખાતું ખુલ્યા પછીની નિશ્ચિત સમય મર્યાદા પછી એમાંથી એ 5,000 રૂપિયા જેટલો ઓવરડ્રાફ્ટ મેળવી શકે. ત્યારે આમ ખોટું મિથ, એક અફવાઓ જાહેર થઈ હતી કે ભાઈ જનધન ખાતામાં ખાતું ખોલો એટલે સરકાર બધાના ખાતામાં 5,000 નાખે છે, પણ હકીકતે 5,000 નાખે નહીં, પણ તમે ઝીરો બેલેન્સથી ખાતું ખોલો છો તો તમને 5,000 સુધીનો ઓવરડ્રાફ્ટ, વધારાના પૈસા તમે અતિરિક્ત ઉપાડ, જેને ગુજરાતીમાં કહીએ છીએ, એ ઉપાડ માટેની સગવડ પૂરી પાડવામાં આવે કે જે જરૂરિયાત પડે ત્યારે ખેડૂત એનો ઉપયોગ કરીને પણ પોતાના પાક સંરક્ષણ માટેના પ્રયાસો કરી શકે. ત્યાર પછી આવે છે ટેકનોલોજીકલ સુધારા. તો ટેકનોલોજીકલ સુધારામાં તમારે 5 આંગળા હંમેશા, ટૂંકો પ્રશ્ન પૂછે, 2 માર્કનો પૂછે, 3 માર્કનો, બહુ મહત્વનું છે ભારતમાં થયેલા ટેકનોલોજીકલ સુધારા. એમાં 5 બાબતો યાદ રાખવાનું છે. એક તો બિયારણ, ખાતર, સિંચાઈ યંત્ર અને જંતુનાશક દવા. તો કોઈ પણ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન સારું લાવવું હોય તો સુધારેલા બિયારણ જોશે. પહેલી વસ્તુ સુધારેલા બિયારણ અને નવા યંત્રો, નવી ટેકનોલોજી, બરાબર. એટલે સુધારેલા બિયારણ, નવા યંત્રો, પછી બિયારણ સારું છે, આધુનિક યંત્રો છે, પણ પાણી ના હોય તો ઉત્પાદન થાય, એટલે સિંચાઈની વ્યવસ્થા. હવે સુધારેલા બિયારણ છે, તમારી પાસે આધુનિક યંત્રો પણ છે, પાણી પણ છે, પરંતુ ત્રીજી વસ્તુ મહત્વની છે રાસાયણિક ખાતર, જેનાથી ઉત્પાદન ખૂબ વધી શકે. અને ચોથું પાકને જુદા જુદા રોગોથી બચાવવા માટે 5મું જંતુનાશક દવા. એટલે આ 5 આંગળીઓ કે જે ભેગી મળીને મુઠ્ઠી બને, એમ આ ટેકનોલોજીકલ સુધારાથી ખાસ કરીને પંજાબમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી. તો એ હરિયાળી ક્રાંતિના મૂળમાં પણ આ 5 ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર છે. એટલે સૌથી પહેલું સુધારેલું બિયારણ.
તો નવા બિયારણો એની ઉપર ઘણા બધા પ્રયોગો કરીને નાબાર્ડ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે છે અને એ પ્રયત્નો કરીને પછી એક બીજમાંથી વધુમાં વધુ બીજ કેટલા ઉત્પન્ન થાય એવા બિયારણની, જેને હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ, કે જેમાં ખૂબ વધુ મબલક પાક લઈ શકાય છે. ખાસ કરીને ઘઉં અને ચોખાના ક્ષેત્રે મબલક પાકનું ઉત્પાદન કરતા થઈ ગયા. તો એવી રીતે સુધારેલા બિયારણથી હાઇબ્રિડ બિયારણ દ્વારા ખૂબ વધારે પાકનું ઉત્પાદન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. અને એમાં પણ જે હરિયાળી ક્રાંતિ થઈ અને આપણે કૃષિ ક્રાંતિ થઈએ છીએ, પરંતુ એ હરિયાળી ક્રાંતિના મૂળમાં પણ આ બીજ ક્રાંતિ સમાવેશ છે. એને જેને કહેવાય સીડ રિવોલ્યુશન, બીજ ક્રાંતિ. એટલે હરિયાળી ક્રાંતિના સ્થાને આ સુધારેલા બિયારણ માટેના જે પ્રયાસો થાય છે એને બીજ ક્રાંતિ કહેવામાં આવે છે, જેના દ્વારા નવા શોધ સંશોધન કરીને એવા બીજોની શોધ કરવી કે જેનાથી મબલક પાકનું ઉત્પાદન થઈ શકે. એટલે આવા પ્રયત્નોથી ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય, એવા પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યાર પછી રાસાયણિક ખાતર. તો રાસાયણિક ખાતર માટે આપણને જે ખેતી સાથે સંકળાયેલા છે એને ખબર જ હશે કે ભાઈ સહકારીમાંથી સરકાર સબસિડી આપીને રાસાયણિક ખાતર આપે છે. એટલે ખેડૂતો અગાઉથી જ રાસાયણિક ખાતર લઈ જાય છે, પરંતુ ખેડૂતોની જરૂરિયાત જેટલું આવતું નથી, એટલે ઘણી બધી પડાપડી થતી હોય છે. પણ રાસાયણિક ખાતરનો મુખ્ય શું છે? જે તે પાકને, મુખ્ય હેતુ જે તે પાકને પોષણ આપવાનો છે, અને સારું પોષણ મળે તો એ છોડનો સારો વિકાસ થઈ શકે. એટલા માટે છાણિયું ખાતર પરંપરાગત ખાતર છે, એ તો દરેક ખેડૂત વાપરતા હોય છે, પણ સાથે સાથે સાચી સમજ સાથે રાસાયણિક ખાતરનો વપરાશ કરવાનો છે. કારણ કે વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય તો પણ જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટી જાય. એટલા માટે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરવાના છે. એમાં આપણે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોય છે, NPK, યુરિયા, જેની થેલીઓ લઈને આવીએ છીએ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટેશિયમ, આ બધાને નાખીને આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી છે સિંચાઈની સગવડ. હવે સિંચાઈની, ભારતમાં શું કહેવાય કે ભાઈ ભારતની ખેતી કેવી છે? તો ભારતની ખેતી મોટે ભાગે આકાશી ખેતી છે. ખેડૂત હંમેશા ઉપરવાળાની આધારે, એટલે તો એ પ્રારબ્ધવાદી છે. અને એટલે આ વર્ષે જો ને આકાશે એટલો બધો વરસાદ વરસાવ્યો છે કે ખેતી ધોઈ નાખી છે. એટલે વરસાદની અનિશ્ચિતતા ભારતમાં સૌથી વધારે છે. પડે તો ખૂબ વધુ પડે, નહીં તો ના પડે. એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ બધું જ થયા કરે છે. અને મોટે ભાગે જરૂર હોય ત્યારે વરસાદ નથી પડતો, અને સિંચાઈની સગવડ ના હોય તો વધારાનું પિયત પાકને મળતું નથી. એટલે સિંચાઈની સગવડ વધે એવા પ્રયત્નો કરવા સરકાર દ્વારા કરવામાં આવે. જુદી જુદી નહેરો દ્વારા, પછી નદીઓમાં બંધારા બાંધવાના નાના, જેથી જમીનમાં પાણીનું સ્તર સુધરે. તો આવા પ્રયત્નો કરીને સિંચાઈની સગવડ વધે એવા પ્રયાસો કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને બીજી આંતરમાળખાકીય વિકાસ ભંડોળ, આ બંને પ્રકારની યોજનાઓ દ્વારા સિંચાઈ ક્ષેત્રે સુધારો કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે સાથે નાબાર્ડ તો બધામાં છે જ. નાબાર્ડ દ્વારા તો આ સિંચાઈ ક્ષેત્રે અધૂરી જે સિંચાઈ યોજનાઓ છે એને પૂરું કરવાનું કામ નાબાર્ડને સોંપી દેવામાં આવ્યું છે. એટલે નાબાર્ડ તો સાથે સાથે કામ કરે જ છે, પણ આ બે યોજના દ્વારા પણ સિંચાઈની સગવડ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી યંત્રોનો ઉપયોગ. આધુનિક યંત્રો કૃષિ ક્ષેત્રના ખેત ઉત્પાદકતા વધારવા માટે એની નીચી છે. એનું એક કારણ આપણે પરંપરાગત પદ્ધતિથી ખેતી કરીએ છીએ, પરંતુ હવે આધુનિક યંત્રો અને આધુનિક સાધનો આવી ગયા છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે એટલી બધી શોધખોળ થઈ છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતમાં ખૂબ પ્રગતિ થઈ છે. એટલે નવા સાધનો, ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર મશીન, ઇલેક્ટ્રિક પંપ, ઓટોમેટિક ઓરણી, સાથે સાથે દવા છાંટવા માટેના ઇલેક્ટ્રિક પંપ. પહેલાં તો હેન્ડલથી દવા છાંટતા, શાંત થાય તો ખભો પણ દુખી જતો, પણ હવે એ બધા જ ઓટોમેટિક મશીનો અને ઇલેક્ટ્રિક પંપ આવી ગયા છે. જેનાથી પહેલાં જે એન્જિનો અને મશીનો મૂકીને પાણી કાઢતા, હવે સબમર્સિબલ પંપ આવી ગયા છે. તો આ બધા આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી ઓછી મહેનતે વધુ ઝડપથી કામ કરી શકાય છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
એટલે આવા યંત્રોની મદદથી એક તો વર્ષમાં એક કરતાં વધારે પાક લેવાનું શક્ય બને છે, કારણ કે ખેતી કરવી સરળ થઈ જાય છે અને એટલે પણ ઉત્પાદકતા વધી શકે છે. ત્યાર પછી આવે છે જંતુનાશક દવાઓ. તો જંતુનાશક દવા વિવિધ પ્રકારના રોગોથી બચાવવા માટે, વિવિધ જંતુઓ કે જે પાકને નુકસાન કરે છે એનાથી પાકને બચાવવા માટે બહુ જરૂરી છે. સમય જતો જાય છે જેમ માણસોને પણ નવા નવા રોગો વધુ ને વધુ થતા જાય છે, જેમ વિકાસ થતો જાય, નવી દવાઓ શોધાતી જાય, એમ ક્યાંક ને ક્યાંકથી નવા રોગ આવી જાય. આ કોરોના આવી જ ગયો છે ને. એ જ રીતે ખેતી ક્ષેત્રે પણ હવે આખું વાતાવરણ જ એવું બદલાતું રહ્યું છે કે એમાં પણ નવા નવા રોગો આવતા જ જાય છે. એટલે પાકને આવા રોગોથી બચાવવા માટે વિવિધ જંતુનાશક દવાઓની જરૂર હોય છે. હવે એમાં પણ ઘણા બધા ભેળસેળ થવા લાગ્યા છે અને જે જંતુનાશક દવા પાકને બચાવવા માટે હોય છે એમાંય પાકને બાળી નાખે એવું પણ થઈ શકે છે અને યોગ્ય પ્રમાણમાં ન રહીએ તો પણ પાકને નુકસાન થઈ શકે. પરંતુ પાકને જંતુઓથી નુકસાન થતું અટકાવવા માટે આ દવા બહુ જરૂરી છે. એટલે આવી દવાઓની શોધખોળ કરીને એનો વપરાશ ખેડૂતો યોગ્ય માત્રામાં કરે એ જોવું બહુ જરૂરી છે. ત્યાર પછી આવે છે ભૂમિ પરીક્ષણ. તો એ ભૂમિ પરીક્ષણની વાતમાં પહેલાં તો ખેડૂત પરંપરાગત રીતે ખેતી કરતા હતા અને એ જે વાવતો હોય એ જ વાવે, એમાં કશું વધારાનું વાવે નહીં. પરંતુ હવે ધીમે ધીમે શોધ સંશોધન દ્વારા એ નક્કી થાય છે કે કયા પ્રકારની જમીનમાં કયો પાક વાવવો જરૂરી છે કે જેનું ઉત્પાદન વધુ થઈ શકે. હવે ખેડૂતોમાં પણ એવી જાગૃતતા આવેલી છે. આપણે અહીંયા કૃષિ યુનિવર્સિટી જુનાગઢ આવેલી છે. તો કોઈ પણ ખેડૂત પોતાની જમીનનું સેમ્પલ એક કોથળીમાં લઈને ત્યાં જઈ શકે અને જમીનનું પરીક્ષણ કરાવી શકે છે, જેથી એને ખબર પડે કે આ જમીનમાં કયા પ્રકારનો પાક વાવવાથી સૌથી વધારે ઉત્પાદન લઈ શકાય અને કયા પ્રકારનો પાક આ જમીન માટે યોગ્ય નથી. તો આ જમીન પરીક્ષણથી જે તે પાક માટે કયો અનુકૂળ જમીન છે એ નક્કી થઈ શકે. એ જાણીને એમાં એ વસ્તુ વાવીએ તો એનું ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે, સ્વાભાવિક છે. એટલે ભૂમિ પરીક્ષણ આ 5 મુખ્ય છે એ જે હરિયાળી ક્રાંતિ માટે જવાબદાર પરિબળો, સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, યંત્રનો ઉપયોગ અને જંતુનાશક દવા. 6ઠ્ઠી વસ્તુ એમાં ઉમેરાણી છે ભૂમિ પરીક્ષણ, જેથી ટેકનોલોજીકલ સુધારામાં મુખ્ય 6 બાબતો આપણે યાદ રાખવાની છે. હવે આવે છે અન્ય ઉપાયો. તો અન્ય ઉપાયોમાં તો જનરલી ખેડૂતોને જૂની પરંપરામાંથી કઈ રીતે બહાર કાઢવા અને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા તરફ કઈ રીતે લઈ જવા. તો એને જૂની પરંપરામાંથી બહાર કાઢવા હોય તો પહેલી વસ્તુ એને શિક્ષણ આપવું પડે. એટલે પહેલો મુદ્દો ખેડૂતોને શિક્ષિત કરવા, જેથી એને જે નવા પરિવર્તનો આવે છે, નવા શોધખોળ થાય છે, નવી ટેકનોલોજી, નવા મશીનો, આ બધાનો ઉપયોગ એ બહુ સારી રીતે કરી શકે. એટલે ખેડૂતોને શિક્ષિત કરવા, ખેતીની નવી પદ્ધતિઓ શીખવવી અને એ જે નવું શીખે છે, નવું ભણે છે, એ ઝડપથી નવીનતાને અપનાવે છે. એટલે નવી નવી પદ્ધતિઓ શીખવવી અને એને અપનાવવા માટે પ્રેરિત કરવા. ગ્રામ્ય ક્ષેત્રે કુરિવાજો દૂર કરવા, કારણ કે ગામડામાં પરંપરાગત પદ્ધતિઓ બહુ બધી ચાલતી હોય છે, એટલે એમાં ઘણા બધા કુરિવાજો હોય છે. એમાંનું દાખલા તરીકે એમ કહું છું કે હવે જે ખેત ધિરાણ મળે છે એ ખેત ધિરાણનો ઉપયોગ શું કામે છે તો કે ખેતીનો વિકાસ કરવા માટે. પણ ગામડામાં હજી ઘણા બધા એવા રિવાજો છે કે દીકરા દીકરીના લગ્નમાં દહેજ દેવાની પ્રથા ના બધું જ. ખેડૂત બિચારો ગરીબ છે, એને જ્યારે બેંક પાસેથી ધિરાણ લીધું છે એ ખેતીના વિકાસ કરવા માટે લીધું છે, તો એ ધિરાણનો ઉપયોગ પોતાના સંતાનોને પરણાવવામાં કરી રાખે, કારણ કે એમાં અમુક પ્રકારના ખર્ચા કરવા જ જોઈએ એવા કુરિવાજોમાં એ બંધાયેલો છે. એટલે એ જેનો વિકાસ કરવાનો છે એ પૈસા બીજી જગ્યાએ વપરાય છે, બેંકનું ધિરાણ. તો આવા બધા કુરિવાજો દૂર કરવા જોઈએ, જેથી ખેતી ક્ષેત્રનો સાચો વિકાસ થઈ શકે. સૌથી મહત્વનું પ્રારબ્ધવાદી માનસિકતા. ખેડૂત આકાશી ખેતી અને ઉપર જોઈને જ રહેતો હોય, જેવી ઈશ્વરની દયા, જેવી પ્રભુની મરજી, એ દેશે એ પ્રમાણે થશે, એ બધું સ્વીકારી જ લેતો હોય છે. એટલે આવી પ્રારબ્ધવાદી માનસિકતાને બદલવાની જરૂર છે. મહેનત કરો, કારણોના ઉકેલ લાવો અને કંઈક નવું કરો જેથી ઉત્પાદન વધી શકે. કૃષિ મેળાનું આયોજન કરવું, જેથી કરીને
જે વૈશ્વિક સ્તરે અથવા તો રાષ્ટ્રીય લેવલે જે નવા શોધ સંશોધનો થયા છે એના વિશે ખેડૂત માહિતગાર થાય. એટલે આવા કૃષિ મેળાનું આયોજન થાય તો નવા જેટલા સાધનો શોધાયા છે એ પણ ત્યાં રાખવામાં આવે. નવા જેટલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, પછી સિંચાઈ માટેના જુદા જુદા પંપ, સિંચાઈ માટેની જુદી જુદી પદ્ધતિઓ, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, જેનાથી પાણીનોય બચત થાય અને સિંચાઈ પણ થઈ શકે. તો આવા બધા વિશે જાગૃતતા લાવવા માટે કૃષિ મેળાનું આયોજન કરવું પડે. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિનો વિકાસ એ સૌથી મહત્વનું છે, કારણ કે કૃષિ અને કૃષિને સંલગ્ન પ્રવૃત્તિ. તો કૃષિને સંલગ્ન પ્રવૃત્તિ કઈ હોય? મરઘા બતકા ઉછેર, પશુપાલન, પછી જંગલ અને જંગલમાંથી જે કંઈ ખનિજો મળે છે એ. તો આ એને સંલગ્ન પ્રવૃત્તિ. ખેતી કરતા હોય અને સાથે સાથે જો પશુપાલન કરતા હોય તો ખેતીનો ચારો તો એના માટે છે જ, સાથે સાથે એને દૂધની, ઘીની એ પણ વધારાની આવક ઊભી થાય. તો ખેડૂત સમૃદ્ધ થાય, અને ખેડૂત સમૃદ્ધ થાય તો ખેતીમાં વધારાનું રોકાણ કરી શકે. એટલે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવાના. અને સૌથી છેલ્લે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. જો આ થાય તો ખેતી પરનું ભારણ ઘટી શકે. ગ્રામીણ ક્ષેત્રે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ, એવો નથી થતો. એટલે જે લોકો ખેતીમાં જરૂરિયાત નથી એવા લોકોય ખેતી સાથે, એટલે પ્રચંડ બેરોજગારી સૌથી વધારે જોવા મળેલી છે. ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ અને સુદૃઢ કરવું હશે તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ગ્રામીણ ક્ષેત્રે થાય એવા પગલાં સરકાર દ્વારા લેવા ખૂબ જરૂરી છે. અને એટલે હવે ધીમે ધીમે ગામડાઓની આસપાસ પણ જે નાના પાયાના ઉદ્યોગો ખુલતા જાય છે, વિકસતા જાય છે, અને ત્યાં પણ વધારાના ગ્રામીણ ક્ષેત્રે જે ખેતીમાં કામ જરૂર નથી એવા લોકોને, અથવા તો મોસમી બેરોજગારી કે પ્રચંડ બેરોજગારી દૂર થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. તો આ છે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. હવે આજના ન્યૂઝ હમણાં જ મેં આ વિડીયો શરૂ કર્યો એની પહેલાં જોયા કે હવે ફરી પાછી 9 થી 12ની પેપર સ્ટાઇલ અને પેપર પદ્ધતિમાં, મેં ખાલી ઓવરઓલ જ વાંચ્યું, મારે વિડીયો શરૂ કરવો હતો એટલે, પણ ફેરફાર થાય છે. હેતુલક્ષી પ્રશ્નો 30% હવે પૂછાશે, એટલે ટૂંકા પ્રશ્નો વધારે પૂછાશે, જેથી તમને ભણવાનું ભારણ ન રહે. ખાસ કરીને કોમર્સ માટે. સાયન્સ માટે તો 50% MCQ કરી નાખ્યા છે, પણ 9 થી 12 કોમર્સ અને સામાન્ય પ્રવાહ માટે 30% હેતુલક્ષી પ્રશ્નો. એટલે તમારે વર્ણનાત્મક અને મોટા પ્રશ્નો, હમણાં ટૂંક સમયમાં નવી પેપર સ્ટાઇલ આવી જશે અને એનો સિલેબસ કઈ રીતે પૂછાશે, પ્રકરણ વાઇઝ એનો ગુણભાર કેમ રહેશે એ પણ આવી જશે. પહેલાં તમને 30% તો આખું સિલેબસમાંથી વસ્તુ જ કાઢી નાખી છે, તમારો સિલેબસ એટલો ઓછો કરી દીધો છે. હવે 30% હેતુલક્ષી પૂછાશે. આવું હમણાં જ મેં લગભગ આ વિડીયો શરૂ કરું એની પહેલાં ન્યૂઝ જોયા. ડિટેલ તો હવે પછી ધીમે ધીમે ખબર પડશે. પણ તમે ઘરે બેસીને ભણો છો એટલે સરકાર તમારા માટે ચિંતિત છે જ, અને તમે રેગ્યુલર ભણો એવું આમાં ન શીખી શકો. એટલે ઘણા બધા, અને જે મોટા પ્રશ્નો છે એમાં પણ ઇન્ટરનલ ઓપ્શન હશે, એ પણ મેં જરાક ઝલક જોઈ. વિસ્તૃત માહિતી તો હું ગ્રુપમાં મૂકી જ દઈશ જેમ જેમ સમાચાર આવશે એમ. એટલે તમારા પક્ષે અમે જે ભણાવીએ છીએ એટલું ભણો, બાકીનું ઘણું બધું પેપર સ્ટાઇલથી માંડીને તમારું સિલેબસ ને બધું જ ખૂબ સરળ થઈ જવાનું છે. બરાબર? એટલે ભણો, ઘરમાં રહ્યો, શાંતિથી રહ્યો, બહાર ન જાઓ. કોરોના ખરેખર વકરી રહ્યો છે, રોજના આંકડા વધતા જ જાય છે. સ્ટે હોમ, સ્ટે સેફ. નમસ્તે.